છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સામાન્ય છેવાડાના નાગરિકોના પ્રશ્નોનું એક જ સ્થળ ઉપરથી નિરાકરણ થાય અને તમામ યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલ, એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, ચીફ ઓફિસર ભાવિન બરજોડ, મામલતદાર અને વહીવટદાર બાબોર સહિત ખૂબ મોટી સંખ્યામાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકાર દ્વારા 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ આજે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તાર માટે છોટાઉદેપુરના ઐતિહાસિક સમા દરબાર હોલમાં યોજવામાં આવ્યો હતો। તેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરના લાભાર્થીઓએ હાજરી આપી વિવિધ પ્રકારના સેવાઓના સ્ટોલ, આધાર કાર્ડનો હોય, રેશનિંગ કાર્ડનો હોય, આરોગ્ય વિભાગ હોય, બેન્કિંગ હોય, એમજીવીસીએલ હોય, એવી 11 પ્રકાર ઉપરાંતની સેવાઓના સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે અમારું જિલ્લા ભાજપાનું સૌ મહામંત્રી પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ સુંદર કાર્યક્રમ શહેરની સેવા માટે યોજવામાં આવ્યો તે બદલ રાજ્ય સરકારનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર અને કર્મચારી મિત્રોનો આભાર માનું છું। ભારત માતા કી જય।